પરિવાર સંઘ વડોદરા જિલ્લાના પાદરાથી વાગરા તાલુકાના ગંધાર ગામે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા। ત્યારે પાદરા અને વાગરા તાલુકાના મધ્યમાં આવેલ આમોદ ખાતે શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ખાતે રાત્રિ વિસામા માટે આવી પહોંચતા આમોદ જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત આમોદ જૈન સમાજના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। આવનાર પગપાળા યાત્રામાં 100 તપસ્વીઓ અને અંદાજિત 500 થી વધારે ધર્મ પ્રેમીઓ જોડાયેલા હતા। ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીએ જણાવ્યું હતું કે સંતોની તપસ્યા અને ભક્તિથી આપણા રાષ્ટ્રની સંસ્કૃતિ ટકે છે અને જેને આચાર્યશ્રીએ જણાવ્યું કે વ્યક્તિ 10 જાતના સારા કાર્ય અને 10 જાતના પાપોથી બચે તે સાચો વ્યક્તિ બનતો હોય છે। પોતાના ગુરુદેવ અને રામસુરીશ્રી અને નવજીવન પ્રસંગો યાદ કરી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। ઉપસ્થિત ધર્મ પ્રેમીઓ આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે આયોજક શ્રી પારસભાઈ ધારાસભ્ય દેવકિશોર સ્વામીને શાળા સંકુલમાં વ્યવસ્થા કરવા બદલ ખભા પર શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું। આમોદ જૈન સમાજ તરફથી ધાર્મિક આયોજન કરવા બદલ આયોજકોનું બહુમાન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તમામ મહાનુભાવી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ પારસ છે। વિધિ પરિવાર વતી હું એતના કંઈક બોલી રહ્યો છું। અમે લોકો પૂજ્ય આચાર્ય શ્રી કીર્તિશ્રી સાહેબ નિશ્રામાં પાદરાથી ગંધાર પગપાળા સંઘ લઈને અમે નીકળ્યા છીએ। અમારા સંઘની વિશેષતા એ છે જેમાં 6 નિયમો પાળવાના હોય છે। એ 6 નિયમો સાથે અમે લોકો આ યાત્રા કરવા નીકળ્યા છીએ। પાદરા એટલા માટે પસંદ કર્યું કે અમારા જે મોટા ગુરુ મહારાજ પૂજ્ય આચાર્ય રામચંદ્ર સ્વામી સાહેબ એઓની વતનભૂમિ પાદરા હતી અને ગંધાર એટલા માટે પસંદ કર્યું કે ગંધારમાં જે વર્ષોને 112 વર્ષ પહેલાં દીક્ષા થઈ હતી। આ નિમિત્તે આ બે ભૂમિની સ્પર્શના થાય એ માટે અમે આ બાજુ નીકળ્યા। આમોદ આવવાનું કારણ એ કે અમારા ગુરુમાંથી દીક્ષા આમોદમાં નક્કી થઈ હતી, પણ એ વખતે જે દીક્ષાના વિરોધનો માહોલ હતો એમાં એમના કોઈ પરિચિત અહીંયા આવવાથી એ દીક્ષા રદ થઈ અને પછી ગંધાર નક્કી થઈ। એટલે આમોદથી અમારા એક લાગણીના સંબંધો જોડાયા છે। એટલે આમોદ થઈ અને અમે આજે આવ્યા છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।